પેટલાદ તાલુકાના બાંધણી ખાતે મુસલમાનોનું પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિત્રની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। પેટલાદ તાલુકાના બાંધણી ગામ ખાતે મુસલમાનોનું પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિત્રની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ખૂબ જ મોટી સંખ્યામાં બાંધણી ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો ઈદની નમાઝ અદા કરવા એકત્રિત થયા હતા અને ભેગા મળી નમાઝ અદા કરી હતી અને કારંટા શરીફના મૌલાના સૈયદ જુબેર બાપુ દ્વારા હિન્દુ મુસ્લિમોની એકતા માટે દુઆ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં મુસ્લિમો એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી। તેમજ બાંધણી ગામના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના પ્રમુખ જહીરુદ્દીનનું નૂર મોહમ્મદ મલિક અને ટ્રસ્ટી ઇનાયતભાઈ રફીઉદ્દીન મલિક તમામ મુસ્લિમ બિરાદરો તથા હિન્દુ ભાઈઓને મુબારકબાદી પાઠવેલ આ ઈદની નમાઝ અદા કરતા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મૈડાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી અને તેમના કર્મચારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર નસરુદ્દીન મલિક, ગુજરાત પ્લસ ન્યૂઝ। મારું નામ સૈયદ મોહમ્મદ જુબેર બાપુ, મારા ગામનું નામ કારંટા શરીફ છે। આજ અમે ઈદ ઉલ ફિત્રની નમાઝ ઈદગાહમાં પડી સૌ હિન્દુ મુસ્લિમ સમાજ માટે એકતાની દુઆ કરી ભેગા થઈને અમે એકબીજાને મળ્યા ને સંપૂર્ણ રીતે અમારું કામ પૂરું કર્યું। હું બાંધણી મસ્જિદમાં 6 મહિનાથી ઇમામત કરું છું। બાંધણી મસ્જિદમાં આપનો પરિચય આપો। હું બાંધણી મુસ્લિમ સમાજનો પ્રમુખ છું અને આજે અમારી ઈદ ઉલ ફિત્રની નમાઝ અમોએ હિન્દુ મુસ્લિમ એકતા સાથે કરી છે અને અમો એવી આશા રાખીએ છીએ કે સદા હિન્દુ મુસ્લિમ સમાજ સાથે રહી હરીમરી રહીએ એવું હું માનું છું અને અમે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી એકબીજા ભાઈઓ સાથે ઘરે હાથ મિલાવી અમોએ તેના અભિવાદન કર્યા છે। આપનો હોદ્દો? હું બાંધણી ગામ મસ્જિદના ટ્રસ્ટી તરીકે કામ કરું છું। મારું નામ ઇનાયત। ટ્રસ્ટીએ તમને અત્યારે કયું કામ અત્યારે કર્યું તમે આજે? અમારે ત્યાં બાંધણીમાં કબ્રસ્તાનની સાફ સફાઈ છે। અમારી બાંધણીનું જે કામ મસ્જિદનું હોય તે કરવાનું, સમાજના કામમાં જે કંઈક આગળ પાછળ કામ કરવાનું હોય તે અમે બધું કામ કરીએ છીએ।